ઉભા થઈ અને ભક્તાશ્રી પ્રેમ અનંત ઠાકોરજીનું અભિવાદન કર્યું. ज्ञान अखंड त्याग सुगंध शरमणीय दर्शनम मंदहास रुचिरा पूजितं सुरनरो तमेमुदा धर्मनन्दनमहं विचिन्तये करुणा करनी समझाओ तम योग ज्ञान पूर्ण करे प्रकाशा सब पदार्थ सुजे सब आशा सब पदार्थ सुजे हे वाला आओ ने करिए वातलड़ी वाला
वाला आवो ने करिए बातलड़ी वाला आवो ने करिए बातलड़ी वाला आवो ने करिए बातलड़ी आवो ने करिए बातलड़ी दाड़म केरी कड़ियूं रे दंत दाड़म केरी कड़ियूं रे तारा दंत दाड़म केरी कड़ियूं रे दाड़म केरी कड़ियूं रे ब्रह्मानंद कहेरी जीचू जोईने ब्रह्मानंद कहेरी जीचू जोईने ब्रह्मानंद कहे जीचू जोईने ब्रह्मानंद कहे जीचू जोईने हवे देखो नाई बीजा कोने रे देखो नाई बीजा कोने रे हवे देखो नाई बीजा कोने रे हवे देखो नाई बीजा कोने रे वाला आवो ने करिए बातलड़ी 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 ओम श्री पूर्ण पुरुषोत्तम नमो श्री घनश्यामाय हरि कृष्ण श्री सहजानंद स्वामी नमो बोलो स्वामी नारायण भगवान की घनश्याम महाराज हरि कृष्ण महाराज लक्ष्मी नारायण देव नर नारायण देव नारायण मुनि देव गोपीनाथ जी महाराज राधा रमन देव मदन मोहन जी महाराज बाल कृष्ण लाल रामचंद्र भगवान कष्टभंजन देव विघ्न विनायक देव ओ नमः पार्वती पतये हर हर महादेव। वाला भक्तजनों,
ભગવાન શ્રી હરિ એમના ચરિત્રોથી સભર અદ્ભુત સદગુરુવર્ય આધારાનંદ સ્વામી રચિત હરિચરિત્રામૃત ગ્રંથ, જેમાં આપણે ભગવાનના વનવિચરણના દિવ્ય પ્રસંગોની કથાનું શ્રવણ કરી રહ્યા છે. ભગવાન સતત વિચરણ કરે છે. ગોદોહન માત્ર એક સ્થળે રહેતા નથી. ભગવાનના યોગમાં જેટલા જેટલા આવે છે એ બધાનું ભગવાન પરમ કલ્યાણ કરે છે. ગિરી ગુફામાં જે ગેબ હતા રે, કંઈક સમુદ્ર તટ સેવતા. એનું કર્યું છે પરમ કલ્યાણ રે, પોતે મળીને શ્યામ સુજાણ રે. એનું કર્યું છે પરમ કલ્યાણ રે, પોતે મળીને શ્યામ સુજાણ રે. ગિરી ગુફામાં જે કે બતા, કંઈક સમુદ્ર તટ સેવતા. ભગવાન નીલકંઠ વિનવિચરણ કરે છે. વન વિચરણના માધ્યમથી જેટલા આત્માઓ ભગવાનના યોગમાં આવે છે એ બધાય ને ભગવાન અક્ષરધામના અધિકારી કરે છે. દર્શે સ્પર્શે કોઈ દેહધારી રે, થાય અક્ષરના અધિકારી રે. વિચાર તો કરો, ભગવાન નીલકંઠના દર્શન કરે તો એ અક્ષરધામનો અધિકારી થઈ જાય. દર્શે સ્પર્શે કોઈ દેહધારી રે, હાય અક્ષરના અધિકારી રે. ભગવાન નીલકંઠના દર્શન કરે તો એ અક્ષરધામનો અધિકારી થાય. ભગવાન નીલકંઠનો કોઈ સ્પર્શ કરે તો એ અક્ષરધામનો અધિકારી થાય. એ પશુઓ હોય, પ્રાણીઓ હોય, પક્ષીઓ હોય, ફક્ત યાદ રાખજો, જેણે જેણે ભગવાન નીલકંઠના દર્શન કર્યા ને બધા અક્ષરધામના અધિકારી બની ગયા. અધિકારી બની ગયા. ગઢડામાં ખેતો ને ભીમો બે ભાઈઓ. એક વખત આ ખેતા અને ભીમાની માં બીમાર પડી. ખેતો ને ભીમો દોડતા દોડતા મહારાજ પાસે આવ્યા. કૃપાનાથ, જલ્દી કરો, જલ્દી કરો, માં મરી જાય છે. મહારાજ કહે માં પણ તારી. એમ બોલવામાં વિવેક રાખવો પડે ને. વિવેકે બોલો, વિવેકે ચાલો, વિવેક થી બેસાયજી. વિવેક વગર નો માનવી
એ પશુ સમાન ગણાયજી. બધી બાબતમાં વિવેક જોઈએ. વિવેકે ખાવું, વિવેકે પીવું, બધામાં વિવેક જોઈએ. યાદ રાખો. પીરસનારા તો ગમે આગ્રહ કરે, પણ આપણે ડાયાબિટીસ હોય તો લાડવા ન ખવાય. તો આગ્રહ કરે, પણ આપણે જોવું જોઈએ ને. વિવેકે ખાવું, વિવેકે પીવું, વિવેકે વેપાર, વિવેકે ધંધા, ભજન ભક્તિ કરો વિવેકે. યાદ રાખજો, આ બધી બાબતમાં વિવેક જોઈ. ભજન કરવું ને એમાંય વિવેક જોઈએ. ભજન કરવું એમાંય વિવેક જોઈએ. વિવેક હોય તો ભજન કરી શકે. યાદ રાખજો, જો વિવેક ન હોય તો સાનુકૂળ વાતાવરણ તોય ભજન ન કરી શકે, અને વિવેક હોય તો કદાચ પ્રતિકૂળ વાતાવરણ હોય ને તો એને મધ્ય પણ એ ભગવાનનું ભજન કરી જાય. ભગવાનનું ભજન કરી જાય. વિભીષણ એને પ્રતિકૂળ વાતાવરણ હતું. હવે લંકાની નગરી એટલે રાક્ષસોની નગરી કહેવાય, દારૂ મીઠની નગરી કહેવાય. હવે ત્યાં કોઈ દી ભજન થાય? રાવણને સાંભળતા 3 લોકમાં કોઈ ભગવાનનું નામ ન બોલી શકે. એને બદલે રાવણનો સગ્ગો ભાઈ વિભીષણ એને ભગવાનનું ભજન કરી લ્યો. લંકામાં રહીને રાવણ માળા પહેરતો હતો, રામ રામ. વિભીષણ રાવણ કોઈ દી ફેર? વિભીષણ માળા કરતા હતા, રામ રામ રામ. રાવણ જોઈ ગયો, એટલે મારા સાંભળતા મારા દુશ્મનનું કોઈ નામ ન લઈ શકે, અને તું મારા દુશ્મનનું ભજન કરશો, મારો હગો ભાઈ તે. અને ત્યારે વિભીષણે વિવેક વાપર્યો. જોજો કેવો વિવેક વાપર્યો. વિભીષણે વિવેક વાપર્યો કે નહીં મોટા ભાઈ, હું તમારા દુશ્મનનું ભજન નથી કરતો, તો હું તો તમારું ભજન કરું છું. અરે મારું ક્યાં આવું નામ છે? પણ મોટા ભાઈ સાંભળો તો ખરા, જરા સાંભળો. હું રોજ પેલા માળા કરતો તો, રાવણ મંદોદરી, રાવણ મંદોદરી, રાવણ મંદોદરી. નામ જરાક લાંબુ થઈ જતું હતું, લાખો દીની માળા ઓછી પડતી હતી. એટલે રાવણનો રા લીધો, મંદોદરીનો મ લીધો, અને બની ગયું રામ. રાવણ કે બરાબર છે, ઓછામાં ઓછી 500 માળા તો થાવી જ જોઈએ. એટલે સમજાય? રાવણે પરમિશન આપી દીધી. રાવણે. યાદ રાખજો, વિવેક હોય તો તમે પ્રતિકૂળ વાતાવરણ મધ્યે ભજન કરી શકો છો. પ્રતિકૂળ વાતાવરણ મધ્યે પણ તમે નિયમ ધર્મનું પાલન કરી શકો છો. પણ એ માણસને આવડત જોઈએ. માણસને આવડત જોઈએ. વિચાર તો કરો, રાવણ જેવો રાવણ સામેથી રજા આપી દે, વિવેક છે. અને બોલવામાં પણ વિવેક જોઈએ. ખેતો ને ભીમો દોડતા દોડતા, મહારાજ મહારાજ જલ્દી કરો, માં મરી જાય. મહારાજ કે માખરી પણ તારી. હા મહારાજ, મારી માં બીમાર છે, જલ્દી આવો. મહારાજ દોડતા દોડતા આવ્યા, અને બરોબર ગરડાની બજારમાં આવ્યા હતા. તે ઘાંચણ જોઈ ગઈ. એ કે જો ને ચમચમ કરતો ધોડ્યો જાય છે. પેલી બાઈ મરી ગઈ, એમાં જીવ ઘાલી દે. ત્યારે મહારાજ કે ડોશી, હું નહીં ઘાલું એમાં જીવ તો કોણ? તું ઘાલી દે જીવ એમાં. મહારાજ ત્યાં ગયા. ખેતા અને ભીમાની માએ તો દેહ મૂકી દીધો હતો. ડોશીમાં તો ગુજરી ગયા હતા. અને એ વખતે મહારાજ એ ખેતા અને ભીમાની માની માથે હાથ મૂકીને કહે છે, જાનભાઈ તારા છોકરા નાના છે, તું ક્યાં હાલી? અને આમ જ્યાં ભગવાન સ્વામિનારાયણ બોલ્યા ને, ત્યાં તો ખેતા અને ભીમાની માં આળ મળીને બેઠી થઈ. પેલી ઘાંચણ ને એમ થયું કે નહીં, સ્વામિનારાયણ તમે ભગવાન ખરા. આખીર ઘાંચણ ભગવાન. ખેતો ને ભીમા બહુ સારા ભગવાનના ભક્ત હતા.
કોઈ કે પ્રશ્ન કર્યો, મહારાજ આ ખેતા ને ભીમાનું એવું શું પુણ્ય છે કે આવા એ તમારા મહાન ભક્ત બન્યા? તેથી ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે સાંભળો ભક્તો, અમે જેથી વન વિચરણ કરતા હતા, નીલકંઠ વર્ણિય સ્વરૂપે અમે જેથી વન વિચરણ કરતા હતા, અને તેથી આ ખેતો અને ભીમો એ બંને જંગલના ઝાડવા હતા. પણ અમે એ બે ઝાડવા નીચે બેઠેલા વન વિચરણ વખતે આ બંનેને અમારો યોગ થયો હતો. એ પુણ્ય કરી ખેતો અને ભીમો એ અત્યારે સત્સંગમાં જન્મ ધારણ કર્યો છે. ખરેખર આ હરિભગત્યા છે. હવે અમારું ભજન કરીને અમારા અક્ષરધામને પામશે. એટલે વન વિચરણ કરતી વખતે જેટલા જેટલા યોગમાં આવે છે એનો ભગવાન ઉદ્ધાર કરે છે. દર્શે સ્પર્શે કોઈ દેહધારી, થાય અક્ષર ના અધિકારી. ભગવાન નીલકંઠના દર્શન કરે તો એ અક્ષરધામનો અધિકારી થઈ જાય છે. ભગવાન નીલકંઠનો સ્પર્શ કરે તો એ અક્ષરધામનો અધિકારી થઈ જાય છે. વન વિચરણ કરતા કરતા ભગવાન અનેક આત્માના ઉદ્ધાર કરતા કરતા હાલ્યા આવે છે. આખિર ભગવાન નીલકંઠ બુટોલ પત્તન પહોંચ્યા છે. આજે પણ પુલ્હાશ્રમ જાઓ તમે, તે બુટોલ પત્તન શહેર રસ્તામાં આવે છે. પુલ્હાશ્રમ જાઓ તમે તો આજે પણ એ બુટોલ પત્તન શહેર રસ્તામાં આવે છે. રાજાનો રાજમહેલ, જે રાજમહેલમાં ભગવાન નીલકંઠ ઉતર્યા હતા, એ રાજમહેલ તો નથી, પણ રાજમહેલની જે ફરતી દિવાલ હતી એ દિવાલનો અમુક ભાગ છે. વિચાર તો કરો એક વખત કેવો રાજમહેલ હશે. પણ આજ તમે ત્યાં જાઓ તો અત્યારે ત્યાં રાજમહેલ નથી, પણ ખાલી એક દિવાલ રહેશે. એટલે જગદીશાનંદ સ્વામીની બહુ સારી પંક્તિ કે નિત્ય જ્યાં નોબતો વાગતી, નિત્ય જ્યાં નોબતો વાગતી રે રૂડા રાગ સદા, એ સ્થળ આજે ઉઘડ પડ્યા. ભાવ છે તાલી તમને ખબર, ગાતા ગાતા ઝૂમતા જવાય. રહો બાકી કાલ હવારે વયા જવાના. પણ આ હરિભજન કર્યું છે એ આપણી હારે આવવાનું. આ તો ઠેઠ નું ભાતું બાંધીએ છીએ. સદગુરુ ગુણાકાંત સ્વામી કે અહીંયા બેઠા છીએ, એમ ન માનવું નવરા બેઠા છીએ. અહીંયા બેઠા છીએ ને જમપુરી ગર્ભવાસ લક્ષરાશી પર બેઠા બેઠા લીટા તાણીએ છીએ. ઝુમો ઝુમો ટ્રાય કરો. પવન આવે તો ઝાડવાય હલે. તમે તો એ પવન આવતો હોય અને ઝાડવા હાલતા હોય તો કેવા રળિયામણા લાગે. પવન આવતો હોય અને ઝાડવા હલતા હોય એ ઝાડવાય રળિયામણા લાગે. રળિયામણા લાગે તો માણા કેમ નો લાગે? પણ ખીજડા હોય તો આમ જ હોય. ગમે પવન આવે તો એ હલે જ નહીં. હલે બરાબર જો. હે નિત્ય જાનો નિત્ય જાનો વાગતી રે રૂડા રાગ
हारे जोया नजरे नो जा अंते जावू छे उठी एकला ते जावू छे उठी एकला पहले माप जानो अंते जावू छे उठी एकला अंते जावू छे उठी एकला कड़ियो करे छे विचार આજનો દીન રળિયામણો એ કાલે આપડ ખીર ખાય તે હરિનો રસ તે હરિનો રસ પીજીએ તે હરિ जावानु नक्की कोई आज जाएगा कोई कहां याद रखजो गमे એટલી સંપત્તિ સંતતિ એ અંધકારે માણસને કાઈ કામમાં લાગતું નથી અંધકારે તો હરિનું ભજન માણસને કામમાં લાગે मन में मिथ्या धन में गोर बदन में जीवन में सुख चैन जपन में जपला धन में चंचल में गज में वेश धरन में धरन में ना कईन में दर्शाना चित चेत सयाना फिर नहीं आना आखिर जग में मर जाना भाई 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 आखिर जग में मर जाना जावू ये बात चौकस है भक्तो याद रखजो जावू ये बात चौकस है पण जावू एनु सार्थक थाय जेने भगवत कथा श्रवण करी लीधी जेने परमात्मा नु भजन करी लीधु भगवान नीलकंठ बुटोल पत्तन आया है त्या महादत्त नामना राजा राज्य करता था राजा दिल नो बहुत दयाळु हतो चातुर्मास आवे राजा बहु भक्ति भाव वाळो हतो चातुर्मास आवे એટલે राजा આજુબાજુના પ્રાંતમાંથી બધાય સાધુ સંતોને બોલાવે અને પોતાના રાજમહેલની બહાર બહુ મોટો બગીચો બનાવ્યો રાજાએ મોટી મોટી ઇમારતો બનાવી સરસ મજાના બગીચાઓ રાખ્યા અને એમાં સાધુ સંતોને ઉતારાવો રાજાને એટલો બધો ભાવ राजा एम माने छे के भेख में भगवान होय आम मानी राजा साधु संतों की खूब सेवा करे छे 4 मास सुधी राजा रोज नवी नवी रसोईओ आपे छे राजा ना बेन मया राणी हता एने पण संतो पर खूब भाव हतो पण राजा क्या मया राणी बेमांथी एक ने सत असत नो विवेक नतो
राजा એવું માનતા હતા કે બસ જેટલા ભેગધારી બધા સંત જ કહેવાય, સમજાય? જેટલા ભેગધારી બધા સંત જ કહેવાય. પણ ભક્તો યાદ રાખજો, ધોળું એટલું દૂધ ન હોય, માલપા સાસ બી હોય. ધોળું એટલું દૂધ ના હોય, સાસ બી હોય. પણ રાજાને એ સંત અને સંતનો વિવેક નહોતો. એ એક બધાને એક સરખા માનતો હતો. પૂજ્ય બુદ્ધિ બહુ હતી, પણ સંત અને સંતનો વિવેક. ભક્તો યાદ રાખજો, સંત અને સંતમાં વિભાગ હોય છે. સંત સંતમાં પણ પ્રકાર હોય છે. સંત સંતમાં પણ પ્રકાર હોય છે. એક તો ભેગધારીઓ તમામ ત્યાગી હોય, એમાં ડિપાર્ટમેન્ટો હોય. ભક્તો યાદ રાખજો, દરેક બાબતોમાં ડિપાર્ટમેન્ટો તો રહેવાના ને રહેવાના. દરેક બાબતોમાં ડિપાર્ટમેન્ટો રહેવાના. એમ ત્યાગી સમાજ હોય એમાં બી ડિપાર્ટમેન્ટ રહેવાના. એમાં પણ સંત અસંત વિભાગ રહેવાના. પૃથ્વીના આદિકાળથી આ વસ્તુ, બે વસ્તુ સંયુક્ત હાલી આવે છે. પૃથ્વીના આદિકાળથી આ બંને વસ્તુ સંયુક્ત ચાલી આવે છે. સજ્જન હોય તો એની સામે દુર્જન બી હોય, સંત હોય તો એની સામે અસંત બી હોય, સારા માણસો હોય તો એની સામે નબળા બી હોય. આ બે વસ્તુના ડિપાર્ટમેન્ટ પૃથ્વીના આદિકાળથી તમે જુઓ તો ચાલ્યા આવે છે. પણ વિવેકી માણસ ઓળખે આ સંત કહેવાય, આ સંત કહેવાય. આ કોયલ ને કાગરે રંગે રૂપે એક છે. કોયલ કેવી હોય? બોલો બોલો. કાગડા, સુરતમાં કાગડા ખરા? કેવા? જગતમાં કહેવત કાગડા બધે કાળા હોય. પણ ખબર કેમ પડે આ કોયલ છે ને આ કાગ છે? હેજી એની વાણી થકી ઓળખાય રે. હેજી એની વાણી થકી ઓળખાય. એની વાણી ઉપરથી ખબર પડે આ કોયલ બોલે છે ના કાગડો બોલે છે. કોયલ બોલતી હોય હે તો માણસને સાંભળવું ગમે, મીઠું લાગે. જીગર ભગત અમેરિકામાં કોયલું ખરી? ના રે ના, ન્યા કહેવાની. અમેરિકામાં કોયલ નો જોવા મળે, અમેરિકામાં પોપટ જોવા ન મળે, અમેરિકામાં મોર જોવા ન મળે. એ બધું ભારતમાં મળે. પણ કોયલ બોલતી હોય તો માણસને સાંભળવું ગમે, મીઠું. એનો અવાજ મીઠો. માણસ તેમ તક બોલ્યા કરે, હજી બોલ્યા કરે. સમજો, અમુક અમુક લોકો ગાતા હોય ને તો કોયલ બી શરમાઈને ઉડી જાય. અને અમુક અમુક માણસો ગાતા હોય તો કાગડા ન હોય નથી ભેગા થઈ જાય. આ મારી નાચનો ગાતો લાગે છે. આ કોયલ ને કાગરે એ રંગે રૂપે એક છે. હેજી એની વાણી થકી ઓળખાય. આત્માને ઓળખ્યા વિના રે એ લખ 84 નહીં તો મટે. આ હંસલો ને બગલો રે એ રંગે રૂપે એક છે. હંસ કેવો હોય? સફેદ. બગલો પણ ખબર કેમ પડે હંસ છે ને બગલો? હેજી એના આહાર થકી ઓળખાય રે. એના આહાર ઉપરથી ખબર પડે આ હંસ છે ના બગલો છે. એમ ભક્તો યાદ રાખજો, એના વર્તન ઉપરથી ખબર પડે આ સંત છે ના આ સંત છે.
ખાવું પીવું બેસવું સૂવું જોવું ચાલ્યા જવું કે વળી નાવું ધોવું સંતોની એવી સઘળી ક્રિયાય કુસંગી દેખી સતસંગી થાય એની ક્રિયા જોઈને લોકોને ગુણ આવે એવી એની ક્રિયા ખાવું પીવું બેસવું સૂવું ખાવામાં વળી હું ફેરફાર આવતો હોય આપણે હું મોઢેથી ખાઈને સંતો હું કે કાનેથી ખાતા હોય તો મોઢેથી જ ખવાય પણ ભક્તો ભગવાન એવા વર્તમાન બાંધ્યા જે કઈ હોય કાષ્ટના પાત્રમાં નાખી 3 છાપા પાણી નાખીને મેળાવીને ભગવાન શ્રી બોલ્યા મારો સાધુ એક ટાઈમ અન્ન જમે કેટલાક જૈન લોકો ગરડા આવેલા મહારાજને કહે સ્વામિનારાયણ અમે તમારા સંતોની બહુ ખ્યાત નામના સાંભળે છે અમે તમારા સંતોના દર્શન કરવા આવ્યા છીએ તમારા સાધુ ક્યાં છે તમારા સાધુ ક્યાં છે મારે કે જાઓ ધર્મશાળા માર ભંડારમાં ત્યાં હું કઈક વાતું કરે જાઉં એટલે જૈન લોકો ત્યાં ભંડારમાં ગયા તો સંતો જમતા હતા જે કહેવાય કાષ્ટના પાત્રમાં નાખીને મેળાવીને જમતા હતા આ દ્રશ્ય જ્યારે જોયું ત્યારે જૈન લોકોએ પ્રશ્ન કર્યો સ્વામિનારાયણ તમે તો એવું કહેતા હતા કે મારા સંતો વાતું કરે તો બધા જમે છે ત્યારે ભગવાન સ્વામિનારાયણ બોલ્યા એ જમે છે ને એ જ વાતો કરે છે એ જ વાતો છે લોકોનો ગુણ આવી જાય લોકોનો ગુણ અને અહોભાવ થાય તો પણ એનું શ્રેય થાય તો સંતોમાં પાછા ડિપાર્ટમેન્ટો બતાવ્યા શાસ્ત્રોમાં સંત પારસ ચંદન બાવના શું લખ્યું બહુ સુંદર પંક્તિ સંત પારસ ચંદન બાવ બોલો બોલો સંત બહુ સુંદર પંક્તિ બધા સાથે ગાજો મજા આવશે સંતમાં પણ પાછા પ્રકારો બતાવ્યા સંત પારસ ચંદન બાવના कामधेनु कल्पतरु सार समागम संतनो कामधेनु कल्पतरु सार समागम संत कामधेनु कल्पतरु पारस चंदन चंदनों पासा प्रकारो होय एम आमाय बताव्યું एक चंदन थी भीख उतरे હજી જેટલા પ્રમાણમાં તમે બેઠા છો એ પ્રમાણમાં હજી તમારો અવાજ ન આવ્યો એક ચંદન થી વિષ ઉતરે एक चंदन थी अग्नि ओलाय समागम संतनो एक चंदन
तल भार ताता तेल हरिता तू तेल नव थाय समागम संत हरिता तू तेल नव थाय समागम संत। एक चंदन એવું આવે એ માણસનું ઝેર ઉતારી નાખે। એક ચંદન એવું આવે તમે અગ્નિમાં નાખો તો અગ્નિ ઓલાઈ જાય। એક ચંદન એવું આવે કે ધગધગતું તેલ કર્યું હોય કે માલપા તમે શ્રીફળ નાખો તો શ્રીફળના બે ભાગ થઈ જાય। એમાં તલ જેટલું તમે ચંદન નાખો તો એ તેલ ટાઢું બોળ થઈ જાય। પછી 100 મણ લાકડા બાળો ને તો એ ફરીની તેલ ગરમ ન થયા। વિચાર તો કરો, તમે 100 મણ લાકડા બાળો એક તલ જેટલું તમે એ તેલ ચંદન નાખો પછી 100 મણ લાકડા બાળો ને તો એ ફરીની તેલ ગરમ ન થાય। એમ ભક્તો યાદ રાખજો, ખરેખર આ સંતના યોગમાં આવેલી વ્યક્તિ હોય અને ખરેખર હૃદયથી એનું સેવન કર્યું હોય ને તો એ આત્મા માયા થકી પર થઈ જાય। માયા થકી પર થઈ જાય, માયા થકી પર। પરંતુ અહીંયા મયાદત્ત રાજા ને કે મયા રાણી બંનેને संत सतनो विवेक नतो, भावना बहु थी, बहु भावना। भावना वगर कई थाय 4-4 महीना संतो ने राखे, आखी स्पेशल इमारतो बनावेली, मोटो बगीचाओ बनावेला, 4 महीना सुधी संतो ने त्यां राखे, रोज नवी नवी रसोई आपे अने एमना माटे स्पेशल रेशमना बधाना गाडला बनाव्या। हजारों भेगधारीओ आवे, बधाने रेशमना गाडला आपे, बधानुं पूजन करे, बधाने रसोईओ आपे, खूब जमाड़े। भगवान नीलकंठ वन विचरण करता करता ए बरोबर त्या बुटोल पत्तन आव्या छे। 4 मास रोकाणा छे, ચોમાસાની ઋતુ છે। આકાશમાં મેઘ અંધાર્યો છે। અષાઢ ઉજારમ મધુર મલારમ બની બહારમ જલધારમ। हे अषाढ़ उजारम मधुर मलारम बनी बहारम जलधारम। दादुर दकारम मयूर पुकारम तड़िका तारम विस्तारम। हे अषाढ़ उजारम, अषाढ़ उजारम मधुर मलारम बनी बहारम जलधारम। जलधारम दादूर दकारम मयूर पुकारम तड़ित तारम विस्तारम। नाम लही संभारम, नाम लही संभारम क्या सफारम। नंद कुमारम निरख्यारी कहे राधे प्यारी में बलिहारी। गोकुड़ियावो गिरधारी जिरे गोकुड़ियावो गिरधारी रे जिरे गोकुड़ियावो गिरधारी रे जिरे गोकुड़ियावो गिरधारी रे जिरे गोकुड़ियावो गिरधारी। ચોમાસાની ઋતુ છે, અષાઢી વાદળાઓ થાય છે, વરસાદ વરસે છે, અખંડ વરસાદ વરસ્યા કરે। ભગવાન નીલકંઠને પણ ઉતારો એ બગીચામાં જે બંગલો હતો, એ બગીચામાં જે બંગલો હતો ને બંગલામાં ભગવાન નીલકંઠને પણ મયાદત્ત રાજાએ ઉતારો આપ્યો છે।
આ પ્રસંગને યાદ કરજો કે બગીચો છે, બગીચામાં બંગલાઓ છે અને એક બંગલામાં ભગવાન નીલકંઠ ઉતર્યા છે. ભગવાન નીલકંઠ ત્યાગની ને વૈરાગીની છટા મહાલૌકિક છે. વગર ઈચ્છાએ જે મળે એને ભગવાન નીલકંઠ જમે છે. બસ એક જ બાબતમાં સાવધાન રહે છે. આધાન સ્વામી લખે છે કે ભગવાન નીલકંઠ એક જ બાબતમાં સાવધાન રહે છે. કઈ? તો કે ભગવાનના ભજનની એક જ બાબતમાં સાવધાન રહે છે. જો કે સ્વયં પોતે ભગવાન છે પણ આપણને બતાવ્યું બધાય એક ભગવાનના ભજનમાં સાવધાન રહેજો. એક ભગવાનના ભજનમાં સાવધાન રહે છે, બીજી કોઈ બાબતમાં ધ્યાન આપતા નથી. ધ્યાન આપે છે માત્ર ને માત્ર એક પ્રભુ ભજનમાં. ત્યાગ વૈરાગીની છટા અલૌકિક છે. શરીર શુક્લકડી બની ગયું છે. મહાલૌકિક મૂર્તિ છે. મહાલૌકિક મૂર્તિ છે. માથે મંજુલ ચીકણા ચળકતા અને ભૂરા ભલા કેશ છે. માથે મંજુલ ચીકણા ચળકતા ભૂરા ભલા કેશ છે. तेजस्वी सुविशाल भाल विलसे नेत्रो बहु बेश छे. नासाग्रे धरी दृष्टि ते नव चढ़े नासा दिसे निर्मणी. शोभे छे मुख बिंब चंद्र सरीखू ते मंद हास्य मळी. लोही मां सरयू न तीव्र तपथी अस्तित्व चा देह छे. राखे तो पण प्रीत नीत तपमा एवा मुनि ए छे. एवा भगवान नीलकंठ छे. બગીચામાં બંગલો છે ને બંગલામાં ભગવાન નીલકંઠનો ઉતારો છે. એ બગીચાથી થોડેક દૂર એક નદી વહી રહી છે. ભગવાન નીલકંઠનો નિત્યનો ક્રમ છે. દરરોજ સવારમાં વહેલા ઉઠી પ્રાતઃકાળે નદીમાં સ્નાન કરવા જાય છે. ભગવાન નીલકંઠ એવી જગ્યાએ સ્નાન કરવા જતા હતા કે જે જગ્યાએ કોઈ માણસ ન હોય એવી જગ્યાએ સ્નાન કરી ભગવાન નીલકંઠ વહેલા સ્નાન કરી પાછા એ બંગલામાં આવી જતા હતા. એક વખતનો સુમાર ભગવાન નીલકંઠ સવારમાં વહેલા જાગ્યા. અંધારી રાત્રિ છે. આખી દુનિયા નિદ્રા દેવીને ખોળે સૂતી છે. બિલકુલ શાંત નીરવ વાતાવરણ છે. તમામ ભેગધારીઓ પણ સૂતા છે. એવા સમયે ભગવાન નીલકંઠ સવારમાં વહેલા જાગ્યા છે. આકાશમાં તારલાઓ ટબુકી રહ્યા છે. ચંદ્રની કિરણો એ પૃથ્વી પર પડી રહી છે. મંદ મંદ સુગંધ શીતળ પવન વાઈ રહ્યો છે. સવારનો વહેલો 3-3:30 નો ગાળો છે. કોઈને ન ખબર પડે રીતે ભગવાન નીલકંઠે પોતાનું મૃગ ચર્મ સંકેલ્યું છે. મૃગ ચર્મને સંકેલી હાથમાં કમંડલું લઈ ભગવાન નીલકંઠ બાજુમાં જે વહેતી નદી ત્યાં ભગવાન નીલકંઠ સ્નાન કરવા ગયા છે.
ભગવાન નીલકંઠ જે જગ્યાએ સ્નાન કરતા હતા એ જ વખતે બે મોટા ડાલા મથા સિંહ આવ્યા છે. મહા મોટા વિકરાળ એ સિંહો હતા. જોતાની સાથે દેખતાની સાથે ચાટી ફાટી જાય એવા બિહામણા બે મોટા હાવજો આવ્યા. અરે સાવજ ગરજે વનરાવન નો રાજા ગરજે મોફાડી માં તેલો ગરજે ગીરકાંઠા નો કેસરી ગરજે ડણકું મારતા મારતા બે હાવજો. ભગવાન નીલકંઠ જે નદીમાં સ્નાન કરતા હતા ત્યાં બે હાવજ આવ્યા. આવી નદીમાં પાણી પીવા મળ્યા છે. પાણી પી બંને હાવજ 10 કદમ પાછળ ગયા છે. આ બાજુ ભગવાન નીલકંઠ સ્નાન કરી નદીમાંથી બહાર નીકળ્યા ત્યાં તો સામે બે મોટા ડાલા મથા હાવજ ઉભા છે. ભગવાન નીલકંઠે વિચાર કર્યો કે હમણાં હાવજ ખસી જશે. પણ હાવજ જ્યારે ખસ્યા નહીં ત્યારે ભગવાન નીલકંઠ ધીમે ધીમે કરતા આગળ ચાલ્યા છે. નજીક ગયા. ભગવાન નીલકંઠ થોડાક આગળ ચાલ્યા એ જ વખતે બંને સિંહો આવી ભગવાન નીલકંઠના ચરણમાં આળોટવા લાગ્યા છે. આળોટવા લાગ્યા છે. બંને સિંહો ભગવાન નીલકંઠના ચરણમાં આળોટવા લાગ્યા છે. સિંહે ભગવાનના ચરણને ચાટવા લાગ્યા છે. ભગવાન શ્રી તેથી આગળ હાલતા થયા. કારણ કે જીવ પ્રાણી માત્રની દોરી તો ભગવાનના હાથમાં છે. ભગવાન નીલકંઠ પાછા પોતાના ઉતારે આવ્યા છે. ભગવાન શ્રી જે બાગમાં રહ્યા હતા એમાં ઘણા ઘણા મોટા મોટા ઝાડવાઓ હતા. ફણસ અને આંબાનો તો કોઈ પાર નહોતો. ફળોથી ને ફૂલોથી આ બગીચો શોભતો હતો. તે બાગમાં ઘણા પ્રકારના ઝૂલાઓ બાંધ્યા હતા. અનેક આંબલીઓના ઝાડવા હતા અને અનેક ઝાડવે અનેક પ્રકારના હિંડોળા બાંધેલા હતા. સુંદર સરસ મજાનો બગીચો છે. સવારના 9-10 વાગ્યાનો સુમાર થાય એટલે રાજકુમારી પોતાની સખીઓ સાથે આવી અને બગીચામાં આવીને હિંડોળે ઝૂલે છે. સોળે શણગાર ધારણ કરી રાજકુમારી આવી અને બગીચામાં આવી અને જે ઝૂલા બાંધ્યા હતા એ ઝૂલાઓ રાજકુમારી ઝૂલતી હોય અને એની સખીઓ એમની હિંડોળે ઝૂલાવતી હોય. એ રાજકુમારીને જોઈને જે હચા સંત નહોતા એના મન ક્ષોભ પામતા હતા. પણ રાજકુમારી ચતુર હતી. એ અસંતોની મનોવૃત્તિને એને ઓળખી લીધી. મનમાં એમ થયું ખરેખર સત્ય તો એક ભગવાન નીલકંઠ છે, બાકી તો બધા અસંતો છે. અસંતો છે. બીજા બધા ભેગધારીઓને કામાદિક ખુવાર જાણ્યા છે. રાજકુમારી રાજભવનમાં ગઈ છે. રાજભવનમાં જઈને એની માતાને બધી વાત કરી છે. રાણીએ વાત રાજાને કરી અને એ જ વખતે રાજાએ મનોમન નિર્ણય કર્યો. પછી રાજાએ તમામ દૂતોને બોલાવ્યા અને એ જ વખતે રાજાએ હુકમ કર્યો કે ભગવાન નીલકંઠ સિવાયના તમામ જે ભેગધારીઓ છે, તમામ જે ખાખીઓને રજા આપી દો. ન માને તો એને ડરાવીને કાઢી મૂકો. એની પાસે જે સીધા સામગ્રી પાછા લઈ લ્યો અને કોઈની મારી પાસે આવવા દેશો નહીં. એને આપેલી વાસણ વગેરે વસ્તુઓ પાછી લઈ લ્યો. જન્માષ્ટમીનો દિવસ હતો. 8મના દિવસે એ બુટોલ પતનના મહારાજા મયાદત રાજાએ તમામ ભેગધારીઓને પોતાના મહેલમાંથી કાઢી મૂક્યા છે. હવે રાજાને ભગવાન નીલકંઠ પ્રત્યે ભાવ વધવા લાગ્યો છે. રાજા રોજ ભગવાન નીલકંઠ પાસે આવે છે, સત્સંગની વાતો સાંભળે છે. ભગવાન નીલકંઠ એ બુટોલ પતનના રાજાને આત્યંતિક કલ્યાણની વાતો કરે છે. અણઈચ્છાએ જે કાંઈ ફળફૂલ આવે ભગવાન નીલકંઠ જમે છે. કદાચ ન મળ્યો હોય તો ભગવાન નીલકંઠને ઉપવાસ થાય છે. એક વખતનો સુમાર છે. ભગવાન નીલકંઠ બેઠા છે. એ વખતે મયાદત્ત રાજા ભગવાન નીલકંઠ પાસે આવ્યા છે. આવીને ભગવાન નીલકંઠને બે હાથ જોડીને કહે છે, હે કૃપાનાથ,
હવે તમે અમારું અન્ન જમો. તમારું શરીર કૃશ થઈ ગયું છે. આપે તપ અને યોગ સાધના બહુ કર્યા છે. કૃપાનાથ, આપે તપ અને યોગ સાધના બહુ કર્યા છે. હવે આપ અમારું રાજ્યનું ગ્રહણ કરો. જ્યારથી અમને આપના દર્શન થયા છે ત્યારથી અમારા જન્મ સફળ થયા છે. માટે કૃપાનાથ, અમારું અનાજ જમો. આપનું શરીર ઘણું દુર્બળ થયું છે. આપ જમશો તો આખું બ્રહ્માંડ જમી ગયું. આપ રોજ અમારા રાજભવનમાં પધારો. અમારે ત્યાં બ્રાહ્મણ રસોઈ બનાવે છે. અમારા અને તમારા બંનેના ઠાકોરજી સાથે થાળ જમશે. શ્રીએ રાજાને કહ્યું, અમે દેવ પૂજા કરીને તરત ઠાકોરજી મેં બ્રાહ્મણને આપી દઈશું. નિત્યનો ક્રમ છે. ભગવાન નીલકંઠ રાજભવનમાં જાય છે. રાજા પ્રેમથી ભગવાન નીલકંઠને જમાડે છે. પણ ભગવાન નીલકંઠની વૃત્તિ બહુ પવિત્ર છે. ભગવાન નીલકંઠની પવિત્ર વૃત્તિ જોતાની સાથે રાજા અને રાણીને ભગવાન નીલકંઠમાં હેત વધવા લાગ્યું છે. વધારે વધારે હાચવવા લાગ્યા છે. જેમ પોતાનો રાજકુમાર હોય એના કરતા પણ ભગવાન નીલકંઠને મયા દત્ત અને મયા રાણી ખૂબ ખૂબ હાચવે છે. કાંઈ પણ સારી ચીજ આવે તો એ રાજા ભગવાન નીલકંઠને પહેલા આપે છે. આખા ઘરનો હવે તો એક નિયમ થઈ ગયો. આખા રાજભવનનો એ નિયમ થઈ ગયો કે ભગવાનને આપ્યા સિવાય કોઈ ખાતા નથી. ભક્તો, આ કથા બતાવે છે ભગવાનના ભક્તોએ ભગવાનને અર્પણ કર્યા વિના કોઈ વસ્તુ અંગીકાર ન કરાય. તમે કોઈ બી વસ્તુ લ્યો, ભગવાનને અંગીકાર કરો. બોલપેન લ્યો તો બોલપેન પહેલા ઠાકોરજીના ચરણમાં સ્પર્શ કરાવો. કોઈ તમે નવા કપડા લ્યો, ભગવાનના ચરણમાં એનો સ્પર્શ કરાવો. કોઈ ખાદ્ય પદાર્થ હોય એ પરમાત્માને ધરાવી અને પછી જમો. ભગવાનનો સ્પર્શ કરાવી અને એ તમે ઉપયોગમાં લ્યો ને તો તમારો તમામ વસ્તુ નિર્ગુણ બની જાય છે. નિર્ગુણ બની જાય છે. બધાનો હવે ક્રમ થઈ ગયો. ભગવાનને જમાડ્યા સિવાય કોઈ જમતા નથી. આખું રાજભવન ભગવાન નીલકંઠને અનુપમ પ્રેમ કરે છે. આખી રાજા, રાણી, કુંવરીઓ એ બધા ભગવાન નીલકંઠના આશ્રિત બન્યા છે. રાજા, રાણી, કુંવરીઓ બધાને ભગવાન નીલકંઠ નિયમ આપ્યા છે. સૌ ભગવાનના શરણે થયા છે. ભક્તો, એ રાજા, રાણી એ બધા ભગવાનના શરણે થયા ને ત્યારે ભગવાન નીલકંઠે એનો મોક્ષ કર્યો છે. યાદ રાખજો, જીવાત્માની મુક્તિ તો ત્યારે થાય જીવ જ્યારે ભગવાનના શરણે જાય. ભગવાનના શરણે જાય. ભગવાનને શરણે ગયા સિવાય જીવાત્મા ક્યારેય માયા ઉપર વિજય પ્રાપ્ત ન કરી શકે. અને ભગવાનને જે શરણે જાય ભગવાન એનો સ્વીકાર્ય કરે છે. અને એટલા માટે આપણા નંદ સંતોએ બહુ સારી પંક્તિ લખી. તુમ પ્રભુ શરણ શરણ કહાવે, तुम प्रभु या शरण शरण कहावे, तुम प्रभु या शरण शरण कहावे, तुम प्रभु या शरण. जाको कोई नहीं आ जग में, जाको जाको कोई नहीं आ जग में, जाको कोई नहीं आ जग में, ताके हो तुम नाथ सहाय, तुम प्रभु शरण शरण कहाय, तुम प्रभु शरण प्रभु या शरण शरण कहाय, प्रभु शरण शरण कहाय, तुम प्रभु या शरण शरण कहाय, तुम प्रभु शरण शरण कहाय, तुम प्रभु शरण शरण कहाय,
જીવ અને જગદીશ્વર આ બંનેમાં એટલો તફાવત છે. ભક્તો યાદ રાખજો, જીવ તમારી સાથે સંબંધ બાંધે, યાદ રાખજો, જીવ તમારી પાસે સંબંધ બાંધે પણ કઈક માલ હોય તો, સમજાય, કઈક તમારી પાસે હોય તો. કમાવ દીકરો વાલો માં બાપને ગમે છે, જો ધંધા નો મળે તો ઘરના બધા લડે છે. ડાયા હતા જે કહેતા ઈ હવે અક્કલ વિનાના કહે છે, પરણેલી નારીના પણ મોઢા હવે ચડે છે. યાદ રાખજો, જીવ તમારી સાથે સંબંધ બાંધે કઈક તમારી પાસે હોય તો બાંધે. તો હાથ પીડી નાક પર લાંબા કરો. સુરતના કમિશનર સાહેબને ઓળખો તો કોણ? આપણે સંબંધમાં થાય. હું સંબંધમાં? મામાના, હાળાના, કાકાના, બનેવીના બાણેજ જમાય, પણ નજીકમાં જ કહેવાય ને. લે, સમજાય? હાથ પેઢીના હક પણ લાંબા કરે, પણ ક્યારે કઈક હોય તો. બાકી તો તમારી પાસે કાંઈ ન હોય તો હગો બાપ હોય તો ઘણા ન બોલાવે. બોલો, ઘણા કહેતા હોય ને એ તો અમારો નોકર છે. જીવ જે સંબંધ બાંધે છે એ કઈક માલ દેખાય ત્યાં સંબંધ બાંધે છે. જ્યારે જગદીશ્વર તત્વ એવું છે, એ તમારી પાસે માલ હોય તો ભલે, તમારી પાસે કઈ માલ ન હોય તો ભલે, એને શરણે જાય એની સાથે ઠાકોર સંબંધ બાંધે છે. એટલે બહુ સારું સૂત્ર છે, જેના કોઈ નથી. યાદ રાખજો, બહુ સમજવા જેવું સૂત્ર છે. જેના કોઈ નથી એના ભગવાન છે, એના ભગવાન છે. જેના કોઈ નથી એના ભગવાન છે. એટલે જીવ તત્વ અને જગદીશ્વર તત્વમાં એમાં એટલો ફરક છે. તુમ પ્રભુ અશરણ શરણ કહાવે, જેનું કોઈ નથી એના ભગવાન થાય છે. बहुत जतन करके बहुना निज जन के तुम विघ्न निवारी, जैसे हरि कुरुरी के बालक महाभारत में लिए री बचाई, तुम प्रभु या शरण शरण. જેમ મહાભારતના યુદ્ધમાં પેલા ટીટોળી ઈંડા મૂકેલા, 18 અક્ષોની સેના, હાથી, ઘોડાઓ વગેરે કમાણ બોલે, અને એમાં એ વખતે ટીટોળીએ ભગવાનને પ્રાર્થના કરી, હે કૃપાનાથ, મારા ઈંડાનું બચ્ચાનું રક્ષણ કરજો. ભક્તો, એ 18 અક્ષોની સેના મધ્યે ઠાકોરજીએ ટીટોળીના ઈંડાનું રક્ષણ કર્યું. વિચાર તો કરો, હાથીનો ઘંટ લઈને એના પર મૂકી દીધો. 18 અક્ષોની સેના ખતમ થઈ ગઈ, પણ ટીટોળીના ઈંડાને ઊની આંચ નો આવી. वो शम्मा क्या बूझे जिसकी रोशन खुदा करे, वो शम्मा क्या बूझे जिसकी रोशन खुदा करे. भक्तो યાદ રાખજો, ભગવાનની જે શરણાગતિ સ્વીકારે, ભગવાનનું ભજન કરે, એનું રક્ષણ સ્વયં ભગવાન કરતા હોય છે. મેઘપુરના સુંદરજી સુતાર, સુંદરજી સોની બહુ ભગવાનના સારા ભક્ત હોય. ભુજમાં એ પોતે સોનાની લે વેચ કરવા માટે જતા હોય, પણ હર વખતે તો એની સાથે કોઈ વળાવ્યા હોય, સાથીદારો હોય, પણ આ વખતે કોઈ વળાવ્યો મળ્યો નહીં. રસ્તો ભયંકર, ચોર લૂંટારાઓનો માર્ગ હતો. સુંદરજીભાઈ સોની એ સોનું વેચીને ફ્રેન્ડ પાસા મેઘપુર આવતા હોય. રસ્તામાં ઘોર જંગલ આવ્યું, મોટી મોટી પહાડોની કોતરો છે, પહાડોની ખીણો છે, અને ઘોર જંગલ છે. પણ સુંદરજીભાઈને ડર લાગ્યા કરે છે. ઓહો, ઘોર જંગલ છે, કોઈ માણા દેખાતું નથી. રખેન
આમાં કોઈ ચોર લૂંટારા આવશે, મારી પાસે ઘણી બધી મિલકત છે, સોનું છે, ઝવેરાત છે, રૂપિયા છે, કોક ચોર આવશે તો લૂંટી જાય. જ્યાં જ્યાં સંકલ્પ કરતા ત્યાં જ એક ડાકુ આવ્યો વાઢેરનામાં. હાથમાં બંદૂક છે, કાળા કપડા પહેર્યા છે, મોઢે બોકાની વાળી છે. એ વાઢેરના મોઢામાંથી શબ્દો નીકળ્યા, ઉભો રહી જા. હામી બંદૂક તાકી, એક ડગલું આગળ વધ્યો છો તો ખબરદાર, હારા વાત નહીં દે. એ જ વખતે સુંદરજીભાઈએ ઘોડાને ત્યાં ત્યાં ઉભો રાખી દીધો. ઘોડાથી નીચે ઉતરી જા. સુંદરજીભાઈ ઘોડાથી નીચે ઉતરી, ઘોડાના ઝાડવે બાંધે, ઘોડાના ઝાડવે બાંધે. હવે તારી પાસે જેટલું સોનું હોય, ઝવેરાત હોય, રૂપિયા હોય, બધું કાઢી દે. સુંદરજીભાઈ કાઢી કાઢીને બધું મળ્યા આપવા કે ભાઈ તમારું જોતું હોય લઈ જાઓ, પણ મને મારશો નહીં. ત્યારે વાઢેરે કીધું કે નહીં, તારી પાસેથી રૂપિયા લઈ લેશું, તારી પાસેથી ઘરેણા લઈ લેશું, સોનું લઈ લેશું અને તને મારી પણ નાખશું. સુંદરજીભાઈ બહુ પ્રાર્થના કરી, ભાઈ સાહેબ મને મારશો નહીં. તો કે ના, હવે મેં કાયદો ફેરવી નાખ્યો છે. અત્યાર સુધી અમે પેલા માણસોને મારતા હતા, એટલે લૂંટી લેતા હતા, પછી છૂટો મૂકી દેતા હતા, પણ પાછળથી અમને બહુ નડતા હતા. એટલે હવે અમે કાયદો કર્યો છે, માણસોને લૂંટી લેવાના અને પાછળથી એને પતાવી દેવાના. માટે તને મારી નાખશું, એ વાત ચોક્કસ છે. સુંદરજીભાઈને નક્કી થયું કે મોત આંબી ગયું. સુંદરજીભાઈએ કીધું, ભાઈ તારે મને મારી નાખવો હોય તો મારી નાખજે, પણ મારી એક વિનંતી છે. બોલે શું? મને થોડીક વાર ભગવાનને પ્રાર્થના કરવા દે. હા, તારે જેને સંભાળવો હોય ને સંભાળી લે, બાકી તને મારી નાખશું એ વાત ચોક્કસ છે. સુંદરજીભાઈ પલાઠી વાળીને બેસી ગયા છે. ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરવા લાગ્યા, હે કૃપાનાથ, હે કૃપાનાથ, આપ બચાવો, આપ તો ભક્ત વત્સલ છો. કૃપાનાથ, ભક્તને જ્યારે જ્યારે કષ્ટ પડ્યું છે ત્યારે હે કૃપાનાથ, આપ એને કષ્ટમાંથી ઉગાર્યા છે. હે કૃપાનાથ, આપ મારા ઈષ્ટ દેવ છો. આંખમાંથી આહુડાઓની ધારાઓ જાય છે, ભગવાનને પ્રાર્થના કરે છે. અને ત્યાં વાઢેરના મુખમાંથી શબ્દ નીકળ્યા, ભગતડા જલ્દી બંધ કર, ઉભો થા. બોલતા મ્યાનમાંથી તલવાર કાઢવાની તૈયારી કરે અને મારવાની તૈયારી કરે. અને જ્યાં મારવાની તૈયારી કરે એ જ વખતે એ જંગલમાંથી ડાળામાં તો કેસરીસિંહ ઘે 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 કરતો આવ્યો. વાઢેરને એક પંજો માર્યો, વાઢેરને મોતને ઘાટ ઉતારી દીધો. વાઢેરને મોતને ઘાટ ઉતાર્યો. પણ સુંદરજીભાઈ ડરી ગયા. પણ સુંદરજીભાઈ ડરે એ પહેલા તો એ સિંહ મટી સિંહમાંથી સહજાનંદ સ્વામી બની ગયા. 300 ગાળી પાગના ધરતાલ ભગવાન શ્રીહરિ બની ગયા છે. ભગવાન શ્રીહરિ કહે છે, અમારું જે ભજન કરે, અમારું જે શરણ આવે એનું રક્ષણ અમે કરીએ છીએ, અમે કરીએ છીએ. એનો આલોક અને પરલોક બંને સુધારીએ છીએ. એનો આલોક અને પરલોક બંને સુધારીએ છીએ. આજે રાજા ભગવાનને શરણ થયા છે, ભગવાન એનો મોક્ષ કર્યો છે. ભગવાન હવે ચાલવાની તૈયારી કરી છે. ત્યારે રાજાએ અને રાણીએ વિનંતી કરે છે, કૃપાનાથ અમે તમને ચાલવા નહીં દઈએ. કરોડ વાતની એક જ વાત છે. મયાદત રાજા ભગવાન નીલકંઠને એમ કહે છે, સાંભળો કૃપાનાથ, કરોડ વાતની એક જ વાત છે, તમે જેમ કહેશો એમ અમે કરશું, પણ અહીંયા રોકાઈ જાઓ. ભક્તો યાદ રાખજો, માણસ બીકોમ ની ડિગ્રી લે, M.Com ની લે, પણ જેમ કોમ ની લે તો બેડો પાર થઈ જાય. જેમ કોમ ની ડિગ્રી લે. કૃપાનાથ આપ જેમ કહેશો એમ કરશું. મયાદત રાજા બહુ અદ્ભુત બોલ્યા છે. કૃપાનાથ અમે બધાય આપના દાસ છીએ. શું કીધું? અમે બધાય આપના દાસ છીએ. એટલે ભક્તો બહુ સારું સૂત્ર છે, જે થાય દાસ એમાં થાય પ્રભુનો. ભગવાન સ્વામિનારાયણ પણ કીધું, અરે દાસના દાસ થઈને જે રહેશે સત્સંગમાં, અરે ભક્તિ એની ભલી માનીશ, રાચીશ એના રંગમાં. ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે દાસનો દાસ થઈને રહેશે ને, હું એને ભક્તિનો સ્વીકાર્ય કરી દઈશ. તમે જુઓ,
હનુમાનજી દાસ બન્યા. હનુમાનજી શું બન્યા? દાસ. તો આજે ગામડે ગામડે પ્રભુ રાઘવના મંદિર નહીં હોય ને એટલા ગામડે ગામડે હનુમાનજીના મંદિરો છે. હનુમાનજીના મંદિરો છે. સત્સંગી જીવનમાં આ શ્લોક લખાણો છે કે ભગવાનના એકાંતિક સંત હોય એને દર્શન કરવાથી, એને વંદન કરવાથી, એને સ્પર્શ કરવાથી એને એક બે જન્મના નહીં અનેક જન્મના પાપના જે ઓઘા વળી ગયા હોય ને એ તમામ પાપો બળીને ખાક થઈ જાય. ફક્ત યાદ રાખજો, દુનિયામાં બધી વસ્તુ મળે પણ ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તનારા પંચ વર્તમાન યુક્ત સંતો ક્યાં મળે? એટલે નિષ્કુળાન સ્વામી એક બહુ સારી પંક્તિ લખી કે વર્તમાન પાંચ રે પાળે, વર્તમાન પાંચ રે પડાવે દ્રઢ કરી, વર્તમાન પાંચ રે પડાવે દ્રઢ કરી રે ગોવિંદ સમ જાણ્યો, ગોવિંદ સમ જાણજો એ જેને સંગે પામીએ ભવ જળ પાર રે, જેને સંગે પામીએ ભવ જળ પાર રે, એ સદગુરુ સાચા રે સેવો સુધ ભાવથી, એ સદગુરુ સાચા રે સેવો સદ ભાવથી રે, એ જેથી ટળે મનના વિવિધ વિકાર રે, એ જેથી ટળે મનના વિવિધ વિકાર રે, એ સદગુરુ સાચા રે સેવો શુદ્ધ ભાવથી, સદગુરુ સાચા રે સેવો સદ ભાવથી રે. ભક્તો, દુનિયામાં બધી વસ્તુ મળે પણ ખરેખર આવા સદગુરુના દર્શન અને સદગુરુનો સત્સંગ એ મહા દુર્લભ હોય છે. જન્મ જન્માંતરના પુણ્ય, રામાયણમાં તુલસીદાસજી એક બહુ સારી પંક્તિ લખી, પુણ્ય પુંજ બીન મિલહીન સંતા, પુણ્ય પુંજ બીન મિલહીન સંતા, પુણ્ય પુંજ બીન, પુણ્યનો જથ્થો, પુણ્યનો સમુદાય થયા સિવાય જીવાત્માને ભગવાનના સંતોનો યોગ થતો નથી. સંતોનો યોગ નથી થતો. એ જ પંક્તિ એક બહુ સુંદર શાસ્ત્રોમાં લખાણી કે આ દુનિયામાં બધી વસ્તુ મળે. અરે માત મિલે પુનિતા તો મિલે સુત ભ્રાત મિલે જુવતી સુખદાયી, હે માત મિલે પુનિતા તો મિલે, ઈ માત મિલે પુનિતા તો મિલે સુત ભ્રાત મિલે જુવતી સુખદાયી, हे राज मिले गज बाज मिले सब साज मिले मन मासित पाई, हे लोक मिले विधि लोक मिले, ई लोक मिले विधि लोक मिले अरु वैकुंठ जाई, सुंदर और मिले सब ही मगर संत समागम दुर्लभ पाई, संत समागम दुर्लभ पाई, संत समागम दुर्लभ पाई, संत समागम दुर्लभ पाई. આ લોકના સુખો મળવા સહેલા છે, સ્વર્ગ લોકના સુખો મળવા સહેલા છે, વૈકુંઠ લોકના સુખ મળવા સહેલા છે, પણ સંતનો સમાગમ મળવો એ તો મહા દુર્લભ છે. જેના પર ભગવાનની કૃપા હોય એને મળે. એટલે બાઈ મીરાની પંક્તિ, બાઈ મીરાની પંક્તિ, બાઈ મીરા કહે છે, સાહેલી અમને ભાગે મળ્યો સાધુ પુરુષ, સાહેલી અમને ભાગે રે મળ્યો સાધુ પુરુષ નો સંગ, સાહેલી અમને
ભાગે રે મળ્યો સાધુ પુરુષ નો નિંદાના કરનારા નરકે લઈ જાશે નિંદાના નરકે લઈ જાશે. એક વખત તમે ગાવ છે કેવું ગાવું જોઉં તો ખરા કે સુરતના ગાંધર્વો કેવું ગાય છે. નિંદાના કરનારા ઈ નરકે લઈ જાશે ઈ ભજનમાં પાડી દે ભંગ ઈ ભજનમાં પાડી દે ભંગ સાહેલી અમને ભાગે રે મળ્યો સાધુ પુરુષ નો 68 તીરથ સંતોના ચરણે 68 તીરથ સંતોના ચરણે કોટી કાશી ને ગંગ ઓ કોટી કાશી ને ગંગ સાહેલી અમને ભાગે રે મળ્યો સાધુ પુરુષ નો મીરાબાઈ ચાહે સંતની ચરણ રજ મીરાબાઈ ચાહે સંતની ચરણ રજ ઉડીને લાગે અમારે અંગ સાહેલી અમને ભાગે રે મળ્યો સાધુ પુરુષ નો સંગ સાહેલી અમને ભાગે રે મળ્યો સાધુ પુરુષ. ભક્તો યાદ રાખજો આવા સંતોના દર્શન થાય ને એ જ મોટું ભાગ છે. ભગવાન સ્વામિનારાયણ વચનાર્થમાં કહેતા અમે તો આત્મા રૂપે વર્તવા માંડ્યા તો ડર લાગ્યો રખે આત્મા સ્વરૂપે વર્તીએ એના કરતાય ભગવાનના ખરેખર સંતો ભક્તો મધ્ય જન્મ ધારણ કરવો ને આત્મ સત્તા રૂપે વર્તવું કરતાય શ્રેષ્ઠ છે. ભગવાન શ્રી વચનાર્થમાં બોલે જ્યારે જ્યારે જીવાત્માને માનવનો જન્મ આવે છે ત્યારે પૃથ્વી પર કાં તો ભગવાન હોય કાં તો ભગવાનના અવતારો હોય કાં તો ભગવાનના સાધુ પુરુષો અવશ્ય વિચરણ કરતા હોય છે. જીવાત્માને એમની ઓળખાણ થાય તો જીવ ભગવાનના સંબંધયુક્ત થાય અને એ જીવાત્મા ભગવાનને માર્ગે ચડે ને જીવાત્માનો મોક્ષ થાય છે. તો ભક્તો આ બધી વ્યવસ્થાઓ પરમાત્માએ રાખી જ છે કારણ કે કરોડો જન્મના અંતે જીવાત્માને માનવનો જન્મ મળે એટલા માટે ખરેખર આ સમાજના ઉદ્ધાર માટે કાં તો ભગવાન પધારતા હોય કાં તો ભગવાનના અવતારો પધારતા હોય કાં તો સમાજના ઉદ્ધારો માટે આટલા ટૂંકા ગાળામાં લગભગ 4, 5, 6 વર્ષના ટૂંકા ગાળામાં 101 જેટલા મંદિરોના નિર્માણો કરવા એ કઈ સામાન્ય કામ માણસ એક મંદિર ઊભું કરીને ત્યાં કીધો બહુ કીધું પછી કાંક લખાવો ભક્તો તો કે સ્વામી મારા 100 રૂપિયા લખો અડધી કલાક મહિમા કીધા પછી અને ભક્તો એ ગામમાં 25 લાખના ખર્ચે મંદિર નિર્માણ કર્યું. આજે દેથલી નાંદોલી જવો આગે હવાર હાથ મંદિર ચલકાઈ જાય. આવડા મોટા સત્સંગના સંપ્રદાયના કાર્યો થાય આવડું મોટું સરદાર મંદિર હોય આવડું મોટું ભાવનગરનું મંદિર હોય આવડું મોટું જગન્નાથપુરીનું મંદિર હોય આવડું મોટું મહુવાનું મંદિર હોય
અઘરું કામ છે. આટલા બધા સરદારમાં 1000 કોલેજના વિદ્યાર્થીઓ ભણે, એને રોજનો ખાવા પીવાનો બધો થઈને ખર્ચો લગભગ 1.5 લાખ ઉપરનો લાગતો હશે. એ રોજનો આવડો મોટો ખર્ચો. હજી તો સ્વામીનો સંકલ્પ છે 5-6 વર્ષમાં 10,000 કોલેજના વિદ્યાર્થીઓ વિના ફીએ ભણવા જોઈએ. રહેવા જમવાની કોઈ ફી નહીં, રહેવા જમવાની કોઈ ફી નહીં. આટલી નાની ઉંમરમાં 13 જેટલી ટ્રેન યાત્રાઓ કાઢી, આટલા મંદિરોના નિર્માણો કર્યા, આવડા મોટા મંદિરોના નિર્માણો કર્યા. તદુપરાંત આટલા વિના ફીએ વિદ્યાર્થીઓ ભણાવે. ખરેખર ભક્તો, આવા મહાપુરુષોમાં રહે ઠાકોરજી કામ કરતા હોય તો થાય, નહીતર એક છોકરો ભણાવો અઘરો પડે છે. 1000ની ક્યાં કરો? એક છોકરાને ભણાવીને તો ધોળા દિવસે તારા દેખાઈ જાય. હજી તો મારા ભેજામાં એ નથી બેહતું, આ ગાડું હાલે છે કેમ? પણ ખરેખર ભક્તો યાદ રાખજો, સંપ્રદાય ભગવાન સ્વામિનારાયણનો છે, ચિંતા ભગવાન સ્વામિનારાયણ હોય. ખરેખર એવું લાગે છે કે આ સંપ્રદાયના રખેવાળા તરીકે, સંપ્રદાયની ચિંતા તરીકે, ચિંતા દૂર કરવા માટે સ્વયં ભગવાન સ્વામિનારાયણે સ્વામી જેવા મહાપુરુષોને એ અક્ષરધામમાંથી મોકલ્યા હશે કે જાઓ ત્યાં બધું હરખું કરો. તો ખરેખર આજે આપણે વચનો તો એમના લેવાના છે, પ્રાપ્ત કરવાના છે. તો આપણે પૂજ્યપાદ સ્વામીને જ પ્રાર્થના કરીએ કે આપણા દિવ્ય આશીર્વચનોનો લાભ પ્રાપ્ત થાય. કારણ કે આપણને ઘડીક લાભ છે, પછી આવો લાભ પછી ફરીને ક્યારે મળે. તો અત્યારે આપણે અહીંયા કથાને વિરામ આપશું. તો અહીંયા સૌપ્રથમ પૂજ્યપાદ સ્વામીનું પૂજન લઈ અને ત્યારબાદ આપણે આશીર્વચનો તરફ જશું. તો અહીંયા ભગવાનના મંગલમય નામ સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, નારાયણ મુનિ દેવની જય. મમ વિતુમ સાધુષ્ટ ધર્મમ શુભમ ધ્યાયેતુમ હરિમેશ્વરેશ્વરમહં સદભક્તિદમ સર્વમ. સર્વઅવતારી, સર્વોપરી, સર્વ કારણના કારણ આપણા સર્વ કોઈ ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની પૂર્ણ કૃપાથી દિવ્ય જ્યારે આયોજન થયું હોય અને અમેરિકાના ભક્તો, યજમાન અમેરિકાના સુરતમાં આયોજન, અશોકભાઈ જીગર, અને ખૂબ સુંદર રીતે આપણને 4 દિવસથી આ ગ્રંથનું રસપાન કરાવતા અમારા નાના ગુરુભાઈ પૂજ્ય પૂર્ણ સ્વામી, પૂજ્ય કોઠારી સ્વામી, અન્ય સંતો, પાર્ષદો, યજમાનશ્રીઓ, ભગવાનના ભક્તો, લખ ચેનલના માધ્યમથી ઘેર બેસી કથાનું શ્રવણ કરનાર તમામ ભાઈ ભક્તોને જાદે જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત. બહુ સુંદર ગ્રંથ. તો એક વાત બહુ યાદ રાખજો, ઠાકોરજી કાન આપ્યા છે ને તો સામે શબ્દ પણ આપ્યા છે, આંખ આપી છે સામે દ્રશ્ય પણ આપ્યા છે. શબ્દ તો ઘણા બધા આપ્યા છે, પરંતુ શું સાંભળવું? દ્રશ્ય તો હજારો લાખો આપ્યા છે, પણ શું જોવું? એના માટે ઠાકોરજી બુદ્ધિ આપી છે, પણ બુદ્ધિ પાસે નિર્ણય કેવો લેવડાવવો એના માટે સત્સંગ આપ્યો છે. સત્સંગના માધ્યમથી જ બુદ્ધિ સુબુદ્ધિ બની જાય, અને બુદ્ધિ સુબુદ્ધિ બને તો જ કાન પાસે શું સંભળાવાય, આંખ પાસે કયું દ્રશ્ય દેખાડાવાય એનું જ્ઞાન જીવાત્માને પ્રાપ્ત થાય છે. સત્સંગના અવલંબને કરીને આજે આપણે 58 વર્ષની ઉંમરે આ ગ્રંથનો સમય પ્રારંભ કર્યો છે. આ ધારણ સમયે લખવાનો 58 વર્ષની ઉંમરે પ્રારંભ કર્યો, અને સ્વામિનારાયણ સમુદાયનો મોટો ગ્રંથ હરિચરિત્રામૃત સાગર, નામ સાગર છે, સાગર જેવો ગ્રંથ. જેમ મહારાજના અદ્ભુત ચરિત્રો લખ્યા છે, પ્રાગટ્યથી લઈ અને મહારાજ નાના ગામડામાં ગયા હોય એ વાત પણ સ્વયં ખૂબ સુંદર રીતે વર્ણવી છે. તો ગમે તેટલી બુદ્ધિ હોય, કાન તો જીવાત્માને જન્મતાની સાથે પ્રાપ્ત થઈ, આંખ પણ પ્રાપ્ત થઈ હોય, કદાચ બુદ્ધિ પણ પ્રાપ્ત થાય, બુદ્ધિના જોરે કરીને સંપત્તિ પણ પ્રાપ્ત થાય, પણ કદાચ શાંતિ ન પ્રાપ્ત થાય. શાંતિ તો પરમાત્માના ચરિત્રોથી થાય. આ ગ્રંથનું અસ્તિત્વ જેવી રીતે થયું છે,
ભગવાન સ્વામિનારાયણની વિદાયથી દાદા ખાચર અતિ જ્યારે નારાજ થઈ ગયા, ખૂબ દુઃખી થઈ ગયા. અને અતિ જ્યારે દુઃખી થયા છે ને ત્યારે દાદાને દુઃખમાંથી બહાર કાઢવા માટે મુક્તાનંદ સ્વામીએ દાદા ખાચરને આ ભગવાન શ્રી હરિના ચરિત્રો સંભળાવ્યા છે. અને મુક્તાનંદ સ્વામીએ દાદા ખાચરને જે ચરિત્રો સંભળાવ્યા એને આધારાનંદ સ્વામીએ પોતાની કલમે કંડારી લીધા અને એ જ હરિચરિત્રામૃત સાગર નામનો ગ્રંથ બન્યો. એટલે ચરિત્રોથી જીવાત્માને બહુ સહજતાથી પરમાત્મા સુધી પહોંચી જવાય છે. એટલે એવો સરસ ગ્રંથ આપણને સાંભળવાનો મોકો પ્રાપ્ત થયો. સુરતની જનતા તો કથા પ્રેમી જનતા છે, એટલે આપણું ટેક્યું છે બધું. પ્રભુ પ્રેમની આગળ ગમે તેટલા વંટોળ હોય તો પણ એને હટી જવું પડે. ગમે તેટલા વંટોળને હટાવવાની તાકાત માત્ર પરમાત્માના ચરિત્રોમાં છે. સ્વયં મહારાજે પ્રથમના 38માં વચનામૃતમાં કીધું, ગમે તેવા સંકલ્પ વિકલ્પ થતા છે પણ અમારા ચરિત્ર રૂપે જાળા મનને ગૂંચવી મેલશો તો સંકલ્પ વિરામ પામી જશે. મહારાજ કે મોક્ષની બહુ વિવિધ વાતો શાસ્ત્ર માતમ લખી છે, પણ અમે તો એમ કહીએ અમારા ચરિત્રો, અમારું નામ, અમારી આજ્ઞા, અમારી ઉપાસના 4 સિદ્ધ કરશો તો ઢોલ વગાડતા તમે ધામમાં પહોંચી જશો. એટલે ચરિત્રો પર બહુ મોટો ભાર છે. એવા દિવ્ય ચરિત્રો સાંભળવાનો આજે આપણને મોકો પ્રાપ્ત થયો. આમ તો ભારતમાં જન્મેલો વ્યક્તિ, પ્રત્યેક વ્યક્તિ મોક્ષનો અધિકારી છે. એ ગમે તે જ્ઞાતિમાં જન્મ હોય, ગમે તે જાતિમાં જન્મ, પણ ભારતમાં જન્મ છે તો મોક્ષ માટે અધિકારી છે. હું કહું છું એમ નહીં, શાસ્ત્રે કે ખંડેસ્મિન ભારતે વિપ્રા ઋણામ પ્રાપ્તા સદુર્લભ. ખંડેસ્મિન ભારતે વિપ્રા ઋણામ પ્રાપ્તા સદુર્લભ. ભારત વર્ષમાં એને જન્મ પ્રાપ્ત થાય જેના બહુ જન્મના પૂર્ણ ઉદિત થયા હોય, જેનો છેલ્લો જન્મ ફાઇનલ હોય, એને જ ભારતમાં જન્મ પ્રાપ્ત થાય. પણ ભૂલતા નહીં, છેલ્લા જન્મ મુક્તિ માટે જીવાત્માને પ્રાપ્ત થયો હોય, પરંતુ તેમ છતાં એવા જન્મમાં જો વ્યવસ્થિત જોગ પ્રાપ્ત ન થાય તો બહુ પુણ્યને અંતે પ્રાપ્ત થયેલો મનુષ્ય દેહ પણ વ્યર્થ થઈ જાય. એટલે ચરિત્રો અતિ આવશ્યક છે. આપણી પાસે બહુ બધું ઠાકોરજી આપ્યું છે. સાચું કહું, ભારતને એટલું બધું કાચું મટીરિયલ ઠાકોરજી આપ્યું છે, મોક્ષ માટે એટલું બધું કાચું મટીરિયલ આપ્યું છે જેની કોઈ હદ નહીં. પણ એકલા કાચા મટીરિયલથી યાદ રાખજો, ઘરમાં કદાચ 100 મણ ઘઉંનો ઢગલો તમે કરી દો, દળાઈ લોટનો 100 મણ ગોળનો ઢગલો કરી દો, એક બાજુ તમે 50 મણ ઘી ચોખ્ખું મૂકી દો, બીજી બાજુ અગ્નિ પણ હોય, બધું જ હોય, પરંતુ તેમ છતાં એમાંથી સુખડી ન થાય, ચૂરમાનો લાડુ ન થાય, થઈ જાય. એને કોઈક બનાવનાર જોઈએ, એને કોઈક બનાવનાર મળવો જોઈએ. બનાવનાર જો મળી જાય તો એમાંથી લાડુ થઈ જાય. હું તો તમને એમ કહું કે એ લાડુ બન્યા પછી, સુખડી બન્યા પછી તમે જમશો તો તમારી ભૂખ ભાંગી જશે. એ લોટના ફાકડા મારો તો કેમ થાય? તાળવે ચોટી જાય, તાળવે ચોટી જાય. એમ ઠાકોરજી બધું જ મટીરિયલ આપ્યું છે આપણને. એક તો સારી બુદ્ધિ આપી, સારા પરિવારોમાં જન્મ આપ્યા, ભારત વર્ષમાં જન્મ આપ્યો, એટલે બધું જ મટીરિયલ આપ્યું છે. પરંતુ સત્સંગ વિના, સત્સંગના જોગ વિના, સાધુ પુરુષોના જોગ વિના, સત્પુરુષોના જોગ વિના એ કાચા મટીરિયલમાંથી એક પાકું અસ્તિત્વ નથી થતું. મને કોઈ વસ્તુ નિર્માણ નથી થતી, નિર્માણ વિના પ્રાપ્તિ ન શક્ય બને. એટલે આવો સરસ જોગ પ્રાપ્ત થયો. સુરતવાસી ખરેખર ભાગ્યશાળી છે. સુરત જો કે મહારાજને પ્રથમથી જ બહુ વહાલું, સહજ મહારાજને સુરત બહુ વહાલું, અને સુરતવાસીને મહારાજે બહુ વાલા. સુરતવાસીઓને મહારાજ બહુ જ વાલા. સુરતવાસીઓએ મારે રાજી કરવા માટે પોતાનું ગમતું મનગમતું છોડી દીધું છે. વડતાલની જ્યારે પ્રતિષ્ઠા થઈ ત્યારે ધજાનો ચડાવો થયો અને સુરત અને વડોદરા બંને ભક્તો આમને સામને આવ્યા. પણ મારની મરજી જ્યારે જોઈ કે મારની મરજી એમ છે એક જણ છોડ દો, વડોદરા વાળાને છોડવામાં કઠણ પડ્યું, પણ સુરત વાળાએ છોડી દીધું. બોલતા એની દાતારી ઓછી નહોતી, એ સુરત વાળાની દાતારી ઓછી નહોતી. સુરતની દાતારી કોણ આમે? તેમ મને કોણ? દુનિયામાં કોઈ ન આમે, ભારતમાં કોઈ ને, દુનિયામાં સુરતની દાતારીને કોઈ આંબી ન શકે. આ તો દાતારની ધરતી છે. પરંતુ મારને રાજી કરતા આવડે, જેથી કરીને પોતાનું ગમતું છોડી દે
અને કીધું ભલે મહારાજ વડોદરાના ભક્તો ધજા ચડાવવાનું. મહારાજ બહુ રાજી થયા છે. એટલે સુરતના ભક્તોને ફ્લૂટની જરૂર નથી. સુરતના ભક્તોને મારીને રાજી કરતા આવડે છે. એવો સરસ જોગ તમને ભક્તો પ્રાપ્ત થયો છે. અને અને એને સાચું કહું, માણસને જોગ પ્રાપ્ત ન થાય ને તો માણસ મુક્તિના પથ પર ચાલી નથી શકતો. અને જોગ પ્રાપ્ત થાય તો મોક્ષના પથે ચાલવાની દોડતો થઈ જાય. તો એ પ્રસંગ મને યાદ આવે તમને કહું. એક ફેરી કૃપાનંદ સ્વામી વગેરે સંતો ફરતા ફરતા લીમલી નામના ગામમાં ગયેલા. અને ત્યાં નદી, જૂનો જમાનો, ગામમાં પાણીની વ્યવસ્થા નહોતી. એ તો હવે બધી વ્યવસ્થા થઈ. અમને સાંભળે, અમે શરૂઆતમાં ગામડા ફરતા ને, તો ગામડામાં વિઠ્ઠલ કાકા, વિઠ્ઠલ દાદા અને માવજી દાદા ને બધા હારે ગામડે ફરતા સૌરાષ્ટ્રમાં બહુ વર્ષ પહેલાં. તો ગામડામાં પાણીની વ્યવસ્થા ન હોય. ટીપણા ભરી આવે, ટીપણા બહેનો પીવા માટેની હિલો ભરી આવે, એટલે વ્યવસ્થા નહોતી. બપોર પછી કોઈની વાડીમાં, એકાદી વાડીમાં પાણી હોય ત્યાં સ્નાન કરવા જવાનું હોય, તો સંતો બધા નદીએ સ્નાન કરવા માટે ગયેલા. એને સ્નાન કરી રોંઢાની માનસી પૂજા કરતા. કોની માનસી કરતા? રોંઢાની. રોંઢામાં ખબર પડે? માનસીમાં ખબર પડે? માનસીમાં રોંઢામાં જ પડે. માનસીમાં ખબર પડે? કરો છો ભક્તો. ઘણી ફેરી ખબર નથી પડતી ને ઘણી ફેરી ખબર પડ્યા પછી કરતા નથી. ખબર ન પડે એ નાનો ગુનો છે, ખબર પડ્યા પછી ન કરવી મોટો ગુનો છે. બધાને કહું છું, માનસી પૂજા કરજો. 5 માનસી પૂજા કરવી પડે: સવારે, બપોરે, રોંઢે, સંધ્યા સમયે અને શયન સમયે. 5 માનસી પૂજા ભગવાનની કરવી પડે. તમે 5 માનસી ન કરો તો બીજું કરો શું? કોણ તમે કરી શું શકો? સાચો કહો ભક્તો, હિન્દુ ધર્મ બહુ મહાન છે. હિન્દુ ધર્મ જેવો દુનિયાનો કોઈ ધર્મ નથી. હિન્દુ ધર્મ તો દુનિયાના ધર્મની નીવ છે. નીવ હિન્દુ ધર્મ જ પાયો છે. પરંતુ ખબર નહીં આપણી અંદર ક્યાંક ખોટ છે, ક્યાંક કોઈ જગ્યાએ ખૂણામાં ક્યાંક કાયરતા છે. જેથી કરીને તમે જુઓ ને, પૂજા પાઠ કર્યું હોય તો કે મને પછી કોક શું કહે છે, એટલે તને શું કહે છે? તિલક ચાંદલો કરવામાં શરમ આવે, આપણને શિખા રાખવામાં શરમ આવે. ભલા માણા, શિખા રાખવાની શરમ ન રાખવાની હોય, તિલક ચાંદલો કરવાની શરમ ન રાખવાની હોય. શરમ તો પીવાનું શરૂ કર્યું એની રાખવાની હોય. બોલો, એની શરમ નથી રાખતો. બોલો, એની પાર્ટીઓ આપે છે, એની પાર્ટીઓ આપે. અને પૂજા કરવામાં શરમ આવે, તિલક ચાંદલો કરવામાં શરમ આવે, શિખા રાખવામાં શરમ આવે. આ જીવની અવળાઈનો કોઈ પાર નથી. જીવની અવળાઈનો કોઈ પાર નથી. આ જીવ કોઈ રીતે સવળો થતો, એક જ ફેરી જો જીવ સવળો થઈ જાય ને, એક જ ફેરી શાસ્ત્ર બતાલા આદેશ પ્રમાણે જો કદમ ઉઠાવે ને, તો એક ફેરીમાં જીવાત્માને અબજો જન્મની કસરત પડી જાય. બાપ, અબજો જન્મની કસરત પડી જાય. નથી કરતો. ગયા વર્ષે મેં અમેરિકા ગયેલા. અમેરિકા સત્ય ઘટના કહું. શિકાગોની અંદર હિન્દુ પરિષદની એક કોન્ફરન્સ થવાની હતી મોટી. એટલે 4-5 જણા હિન્દુ પરિષદના સદસ્યો ત્યાં આવ્યા અને મને કહે, સ્વામી આવી કોન્ફરન્સ છે એમ, તો અમે આમંત્રણને માટે આવ્યા છીએ. ભક્તો, ક્યારેક એક ફેરી હું પ્રવચનમાં ગયેલો. આવું જ કાંઈક હતું. તો એણે પ્રારંભ એનાથી કર્યો, હવે મંદિરની જરૂર નથી. કે મંદિરની જરૂર નથી, દારૂની દુકાનોની જરૂર છે. મંદિરની જરૂર નથી. બાપ, મંદિર વિના હિન્દુ ધર્મ કોઈ દી ન ટકે, કોઈ દી ન ટકે. હિન્દુ ધર્મના પાયામાં કોઈ હોય તો મંદિરો છે. એનું કેમ ખંડન કરાય? કેમ ખંડન? હું સમજુ કોઈ મંદિરની અંદર કદાચ પૂર્ણ એ ભક્તિભાવ નહીં બનતો હોય, ન બને કોઈકમાં, પણ ઘણા મંદિરો છલકાય છે અને એના માધ્યમથી જીવાત્માને સત્સંગની પ્રાપ્તિ થાય, જીવન દિવ્ય બને છે. મંદિરનું ખંડન ન કરાય. પેલા જે આવ્યા હતા ને એને મેં કીધું તમે હિન્દુ છો? મને કહે, સ્વામી તો મને નહીં લાગતું તમે હિન્દુ. મને કહે, તમે શું બોલો છો? અમે હિન્દુ પરિષદના તો સદસ્ય છીએ. મેં કીધું, પણ તમે હિન્દુ છો આમાં કંઈ મને દેખાતું નથી. મને કેમ ખબર તમે હિન્દુ છો? કોણ છો? કોઈ ચિહ્ન નથી દેખાતું તમારામાં. નથી કપાળમાં ઉર્ધ્વપુંડ, નથી માથામાં શિખા. હિન્દુના પ્રત્યેક દીકરાના કપાળમાં ઉર્ધ્વપુંડ તિલક હોવું જોઈએ. પણ જેને તમે અનુસરતા હો, તમે વૈષ્ણવ હો તો ભગવાન કૃષ્ણનું કરો. તમે તમારી નિષ્ઠા જ્યાં હોય ત્યાં ભગવાન સ્વામિનારાયણ આશ્રિત હો તો એનું કરો. ભગવાન રાઘવને માનતા એનું કરો, પણ કરો, કોકનું કરો. તમે પેન્ટ પહેરો, લેંગો પહેરો, ચોવણી પહેરો, પણ કાંઈક પહેરો, કાંઈક સ્વીકારો.
બહુ સાચું કહું છું ભક્તો, જ્યાં સુધી આ વાતને આપણે નહીં સમજીએ ત્યાં સુધી હિન્દુ ધર્મને આપણે આગળ લઈ જવા માટે જે મથીએ છીએ ને એમાં પૂર્ણ સફળતા નહીં મળે. હું તમને એમ કહું, જ્યાં સુધી ટ્રેડમાર્ક છે, ટ્રેડમાર્કને કિંમત ન થાય. બે જ વસ્તુ એક સરખી હોય, એક સરખો એનું ફિનિશિંગ સરખું, ક્વોલિટી તમને સરખી દેખાતી હોય, એક વસ્તુ 10,000ની મળે બીજી 15,000ની મળતી હોય, પણ 15,000 ઉપર મેડ ઇન જાપાનનો શેકો ફટ દેખાનો હાથ તમે એના માથે મૂકશો. શું કામ? મેડ ઇન જાપાન છે. ટ્રેડમાર્કથી આની મહાનતા છે. એમ ભક્તો, કપાળમાં તિલક ચાંદલો અને ગળામાં કંઠી, માથામાં શિખા હશે તો ખબર પડશે હિન્દુનો દીકરો છે. જેટલા પ્રોગ્રેસ કરી ગયા છે એને પોતપોતાના ઘણા શું કે એની શું જરૂર છે. હું તમને એમ કહું, ઘણી બધી સ્કૂલો ચાલે, સ્કૂલમાં યુનિફોર્મની શું જરૂર છે? યુનિફોર્મ અને પર્સન્ટેજને શું લેવા દેવા? શું કામ યુનિફોર્મ પહેરો? સ્કૂલોમાં શું કામ યુનિફોર્મ રાખવા? શું લેવા દેવા યુનિફોર્મને અને યુનિફોર્મને અને ભણવાને કાંઈ લેવા દેવા ખરા? તો શું કામ યુનિફોર્મ રાખો છો? કહો તમે. કારણ યુનિફોર્મ હશે તો તમારી સિસ્ટમેટિકતા દેખાશે. એમાં તો તમારું લૌકિક સિસ્ટમેટિકતા. તમને ખબર? તમે આ તિલક શું તમને ખબર? તિલક એ ભગવાનના ચણાર વિંદની નિશાની છે. તમારા કપાળમાં ભગવાનના ચણાર વિંદ પડશે ને તો જમના દૂતો ફરકી નહીં શકે. ભગવાનના ચણાર વિંદ છે. શ્રીમદ ભાગવતમાં એક સરસ પ્રસંગ લખાણો તમને કહી દઉં. એ ઘડિયાળ ક્યાં ગઈ? એક સરસ પ્રસંગ લખાણો. બાકીનો પ્રસંગ તમે બધા જાણો છો એટલે મારે એનો વિસ્તાર નથી કરો. કાળીએ નાગને નાથવા માટે જ્યારે આખું યમુનાનું જળ બનાવી ભગવાન એમાં તુબકો માર્યો અને આપણે પહેરાય તો ને મૂકશું ક્યાંય રાખી દઈ. અમને ખબર પડી ગઈ છે. યમુનાના ધરામાં ધુબકો માર્યો અને કાળી યવનની સાથે લડાઈ કરી અને કાળી યવનના મસ્તક ઉપર પોતાના પગના પ્રહારો કરી એની ફેણ ચૂંધી નાખી. ત્યારે નાગપત્નીએ બહુ વિનંતી કરી, ભગવાનને છૂટો મૂક્યો, પણ કીધું એક શરત, તું યમુનાનો ધરો છોડી દે તો જીવતો છોડું. ત્યારે કાળી નાગે કીધું, પણ હું યમુનાનો ધરો છોડી દઉં તો ગરુડજી આવીને મને ઉપાડી જાય, મને મારી નાખે. ત્યારે ભગવાન કૃષ્ણ બોલ્યા છે, તું ચિંતા નહીં કરીશ, હવે તને ગરુડજી નહીં મારે. કેમ? તો કે મારા ચણારવીન તારા મસ્તક ઉપર પીડ્યા છે, એની છાપો પડી છે, એટલે હવે તને ગરુડજી અડશે નહીં. એમ તિલક જે છે એ ભગવાનના ચણારવિંદ છે. તમારા કપાળમાં પરમાત્માના ચણારવિંદ જો પડશે ને તો કાળ માયા કર્મ કોઈના બાપની તેવડની તમારો વાંકો વાળ કરી શકે. માટે તિલક કરજો. અને ચાંદલો છે ને, તમારું પ્રારબ્ધ નબળું હશે તે લક્ષ્મીજીની નિશાની છે. તો પણ તમારું પ્રારબ્ધ નબળું હશે ને તો પ્રારબ્ધને સુધારી દેશે. માટે ચાંદલો પણ જરૂરી છે. આ ભક્તો, કથાનો હેતુ શું? કથા સાંભળીને આપણા મનની અંદર કાંઈક પરિવર્તન આવે, કાંઈક આપણે બે કદમ આગળ વધી. એટલા માટે આ કથાઓ આ લાખો રૂપિયાના ખર્ચા છે. પરમાત્માના ચરિત્રના માધ્યમથી આપણે આગળ વધી શકાય. સગ્રામ જેવો એક દેવી પૂજક વ્યક્તિ પણ કૃપાનંદ સ્વામીના જોગમાં આવ્યો અને જીવન બદલાઈ નાખ્યું. તમે કલ્પના તો કરો કેવું જીવન બદલ્યું છે. મીઠ છોડ્યો, શરાબ મૂક્યો, કુટેવો છોડી અને કેવો પરમ એકાંતિક નૈતિકતાને પોતાનું જીવન બનાવીને વર્તનારો ભગત બની ગયો હશે. એક ફેરી નબળું વર્ષ થયું, પાયા ખોદતા કોકના ઘરના, એમાંથી સોનાનો શરૂ નીકળ્યો. તો એ શરૂને પેલા માલિકને આપવા માટે ગયો. પેલા માલિક કીધું, પણ આ શરૂ તો મારો નથી, તને મળ્યો. તો કે મને મળ્યો પણ તમારા પાયામાં જ મળ્યો ને. માટે તમારું કેવું નૈતિક જીવન મળ્યું એ સત્સંગી શીખડાયું. માટે ભગવાનના ભક્તો, સત્સંગના જોગમાં રહેજો. કાન ઠાકોર શબ્દ માટે જ આપ્યા, પણ શબ્દ શું સાંભળવા, બસ એનું જ્ઞાન સત્સંગથી થશે. અને એ શબ્દ તમે સાંભળશો. આંખ જોવા માટે પણ શું જોવું? દ્રશ્ય તો હજારો છે. મેડિકલમાં તો હજારો દવા, બધી થોડી ખાઈ જવાય, મરી જાય. એ હાજા કરવા માટે પણ તો મરી જાય. એમાંથી કઈ દવા ખાવી એનો વિવેક હોવો જોઈએ. એમ દુનિયામાં તો હજારો શબ્દ, હજારો દ્રશ્ય છે, પણ એમાંથી કયું દ્રશ્ય આપણે જોવું અને કયો શબ્દ સાંભળવો એનો વિવેક જો આવી જાય ને તો એ શબ્દ જ મુક્તિ કરતલ બની જાય. એ દ્રશ્ય જ આપણા માટે મુક્તિ કરતલ બની જશે. એ શબ્દોની સાથે અમારા અમેરિકાના યજમાન છે અશોકભાઈ અને જીગરભાઈ ખૂબ સરસ અહીંયા સુરતના આંગણે આયોજન કર્યું. હરિચેતન સાગર ગ્રંથ એનું આયોજન કર્યું અને સાથે પૂજ્ય
અમારા નાના ગુરુભાઈ પૂર્ણસ્વરૂપ સ્વામી ખૂબ સુંદર રીતે કથાનું શ્રવણ કરાવે છે. એનું ગળું પણ કોઈ કેટલું ગળું છે તમને સાંભળતા ખૂબ આનંદ થાય, પણ ગળું અને વક્તવ્ય કરતાંય પણ સાધુતા સભર જીવન છે કે જેને કારણે એ શબ્દો આપણા હૃદય સુધી સ્પર્શી શકે અને ભગવાન રાજી કરી શકે એવું આપણું પણ જીવન બની શકે. બહુ સુંદર પૂજ્ય કોઠારી સ્વામી લાભ આપી રહ્યા, પૂર્ણસ્વરૂપ સ્વામી લાભ આપી રહ્યા છે. ક્યારેક ક્યારેક પૂજ્ય કોઠારી સ્વામી પણ લાભ આપશે તો ભક્તો એનો પણ લાભ લેજો. જો 3 દાડા બાકી છે તેમ બધા લાભ લેજો. બીજા ભક્તોને પણ લાભ લેવા માટે મોકલજો, એવી લેતા આવજો, એવી ખાસ બધા ભક્તો મોકલજો. પણ આનો આવે ને એટલે મેં શબ્દો સુધારી નાખ્યું, લેતા આવજો. એટલે બધા ભક્તોને લઈને આવજો. જોકે અમને વધારે રહેવાની ઈચ્છા થાય, સુરતમાં તો કોણ ન ગમે. કથા વાગડ વિસ્તારમાં છે તો 6 તારીખે સ્ટાર્ટ થાય છે, એનો લાભ લેવા માટે આવજો. આમ તો કથા નોન સ્ટોપ છે, પરંતુ 1-2 કથા નાખી પછી ગમે તેમ મેં સ્વામીને કહી દીધું 2 કથા મેં કીધું માગ રાખજો, તમે કથા લેતા નહીં, કારણ કે ઓચિંતા અમારે તમને બેહેરીને અમારે ક્યાંક સેવામાં જવું પણ પડે. એટલા માટે સ્વામીને મેં કહી દીધું, ફોન કરીને કહી દીધું હતું. પણ 2 કથામાં ભક્તો એક તો બાળીઓ મહોત્સવ અને વ્રજવાણીનું ખાસ આમંત્રણ આપું છું. અને ભક્તિકુળના પૂર્વ શું નામ છે આપનું? તિવારી ભક્તિકુળના છે ને એની દીકરીના લગ્ન છે ભક્તો. જો ભક્તિકુળની દીકરી એટલે આપણી દીકરી કહેવાય. આમ તો કન્યાદાનનું કોઈ પણને કન્યાદાન આપો તો પુણ્ય થાય, એમાં બ્રાહ્મણની દીકરી વિશેષ પુણ્ય થાય. અને એમાંય જેણે આપણને ભગવાનને ભેટ આપી એવા ભક્તિ માતા જે કુળમાં પ્રગટ્યા એ બ્રાહ્મણની દીકરી, એ ભક્તિકુળની દીકરી, એના લગ્ન થતા હોય અને ખૂબ ગરીબ સ્થિતિ છે, એને ઓળખું છું, કારણ કે છપાઈ હું જાઉં ત્યારે મળે છે, ખૂબ નાજુક સ્થિતિ છે. તો એ ક્યાં જાય આપણી પાસે ન આવત કહો? અને ત્યારે એમ થાય આવે છે જાય ક્યાં? કોણ તમે? એ જાય ક્યાં? કોની પાસે જાય? એને બીજું આપે કોણ? એને કોણ આપે? આપણે જ આપવાનું. એણે આપણને ભગવાન આપ્યા છે, એના કુળે આપણને ભગવાન આપ્યા. આપણે તો 25 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા, 200 રૂપિયા આપવાના. એટલે બધાને આદેશ આવે, પુરુષ ભક્તો, સ્ત્રી ભક્તો, સ્ત્રી ભક્તો સ્ત્રી ભક્તોના વિભાગમાં, પુરુષ ભક્તો પુરુષ ભક્તોના વિભાગમાં. તમારી શ્રદ્ધા પ્રમાણે 25, 50, 100, 200, 500 જેને જે આપવું હોય એ ભગવાનના ભક્તો. એક બ્રાહ્મણ એમાંય ભક્તિકુળ અને દીકરીનું કન્યાદાન છે તો લાભ લેજો. એ બધા ભક્તોને મારા તરફથી ભલામણ છે. દાદા ઊભા થઈને જે સમરણ કરજો એટલે બધા તમને ઓળખી લે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए कथा चैनल को, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.